અહીંયા પડી છે, એક અહીંયા પડી છે, એક સામે પડી છે. અને આ છે માંડવધારનો પેટ્રોલ પંપ છે, ત્યાં જો અહીંયા પડી છે પ્રમુખદીપ. પણ આ ગાડીમાં આપણે નથી જવાનું, આપણે જવાનું છે નવી ગાડીમાં. એ હમણાં આવે છે થોડીક જ વારમાં આવે એટલે તમને એનું ઇન્ટિરિયર અને એની ફેસિલિટી બધી બતાવું. ને BS6 બસ છે ભાઈ, ફૂલ એર સસ્પેન્સસ બસ રહેવાની છે. અને પાછળ ફુગ્ગા ને એવું બધું આવે છે, મતલબમાં કે ફુગ્ગા આવે, કમાનનું આવે પાછળના ટાયરમાં, તો એટલે રોદા ન લાગે છેલ્લે. તો એ ટાઈપની બધી ફેસિલિટી છે. તો આવે બસ એટલે બધું બતાવું કે ભાઈ કઈ રીતનું છે અને શું છે. અને 6 વાગ્યાનો માંડવધારથી ટાઈમ છે. માંડવધારથી સુરત આપણે બસ જર્ની કરવાની છે. પ્રમુખદીપ ટ્રાવેલ્સની બસ જર્ની કરવાની છે માંડવધારથી સુરત. તો ફેમિલી હવે ગાડી આવવાની તૈયારી છે ભાઈ, ફૂલ તૈયારી છે ગાડી આવવાની. કારણ કે ફોન આવી ગયો આપણે કે ભાઈ ગાડી આવે જ છે. હવે ફેમિલી ગાડી આવી ગઈ છે. જોઈ લો આવી કંઈક ગાડી રહેવાની છે ભાઈ. ફાઇનલી ફેમિલી આપણે માંડવધારથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ગઢડા બાજુ. જોઈ લો કેબિન બ્લોક, રાતનો નજારોથી બાકી છે લેવાનો. BS6 બસ રહેવાની છે, ફૂલ એર સસ્પેન્સસ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગઢડા સ્વામીના. આ છે સ્વામિનારાયણ મંદિર ગઢડા. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગઢડા. અને રૂટની વાત કરીએ તો ભાઈ એ આપણા ભરતભાઈ જે ડ્રાઈવર છે આપણને રૂટ કહે છે ભાઈ. રૂટ ક્યાંથી ક્યાંનો છે ભાઈ? રૂટ આપણે આંબડી આવે, વડલી આવે, વડલીથી રોજમાર્ગથી આવે કેરાળા, માંડવધાર, ત્યાંથી ગઢડા, ગઢડાથી આપણે બોડકાથી ભીમડા દાવાનું, ટાઈટેમથી નાગલપર સીધું બોટાદથી સીધી લાઠીદાર થઈને કેરિયા ડાળા થઈને છેલ્લું પિકઅપ ધંધુકા થઈને પૂરું. અને ઉપડવાનો ટાઈમ શું છે? ઉપડવાનો ટાઈમ છે 6 વાગ્યાનો. આપણે આંબડીથી 6 વાગ્યાનો. સુરત કેટલા વાગે પહોંચાડે? 5 વાગે. બરોબર. અને આપણે હોલ્ડ ક્યાં લેવાનું? હોલ્ડ આપણે ધંધુકા વચ્ચે ગલ્ફ હોટલ આવે ત્યાં લેવાનું. ગલ્ફ હોટલમાં. બરોબર. હા ભાઈ સેફ છે. જો તો ફેમિલી સોફાની ફેસિલિટીની વાત કરીએ તો ભાઈ આ મસ્ત મજાનું કુશન છે, જે અહીંયા કમ્ફર્ટેબલ સોફો છે, અહીંયા બેક પિલો છે, અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે. જો અહીંયા ચાર્જિંગ પોઈન્ટ, અહીંયા રીડીમ લાઇટ છે. અને આ 2x1નું કોમ્બિનેશન છે. આ ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે. અને ભાઈ ગેલેરીનું ઇન્ટિરિયર જોઈ લો, એક નંબર ઇન્ટિરિયર છે ભાઈ. આવું કંઈક ગેલેરીનું ઇન્ટિરિયર છે. અને ભાઈ ફૂલ બસ એર સસ્પેન્સસ રહેવાની છે. સિંગલના સોફામાં પણ અહીંયા ચાર્જિંગ છે, અહીંયા રીડીમ લાઇટ છે, અત્યારે બંધ છે. આવી રીતનો કંઈક સોફો છે. ફેમિલી આપણે નીકળી ગયા છીએ ગઢડાથી. જો આ કેબિનનો લુક, લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. હવે 7:15 થઈ ગયા છે. ભરતભાઈ પાયલોટ. જવાનું છે ત્યાંથી બોટાદ. ટાટમ પેસેન્જર પિકઅપ કરવાના છે અને ત્યાંથી જવાનું છે આપણે બોટાદ. ભરતભાઈ જો ભાઈ ફૂલ બાકાજીકી બોલાવે છે. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોટાદથી 6 કિલોમીટર દૂર છીએ, 6 થી 7 કિલોમીટર. અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ પંપે. એટલે ભાઈ ગાડીને ભૂખ લાગી છે ભાઈ.
પંપે પહોંચી ગયા છીએ પ્રમુખદીપ ટ્રાવેલ્સ. ટાંકી ફૂલ કરાવવાની છે હમણાં. જો ફેમિલી ફૂલ બાકાજીથી બોલે છે ભાઈ. જો ફેમિલી ડીઝલ પુરાણ નીકળી ગયા છીએ. ભરતભાઈ કામળી બામળી નાખી દીધી છે હવે. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોટાદ. જો પવિત્ર ઓઇલ એન્ડ ફૂડ પ્રોડક્ટ ડબ્બા લોટ થાય છે ભાઈ. પવિત્રવાળાના ડબ્બા લોટ થાય. ફેમિલી જોઈ લો ભાઈ. બોટાદ દાણા ચણા વાળું બોટાદ ભાઈ. દાણા ચણા વાળું બોટાદ છે એટલે પછી એમાં તમારે એની એરે ખાવ હોય તમારું ઉપર છે. એ કઈ થોડો આપણે કહેવાય બરાબર. તમારે એની એરે ખાવ હોય તમારું ઉપર, ચોઈસ તમારી પર. આ તો અમે ગામ બતાવ્યું કે ભાઈ અહીં મળે છે. માર્કેટ આવી ગયું ભાઈ બોટાદનું. જોઈ લો. હે તો જો ભાઈ બોટાદ કયો એરિયો છે કોમેન્ટ કરજો. તો ભાઈ કયો ચોક પડે છે કોમેન્ટ કરજો બધા. હલો બાપુ. હાલો ફેમિલી બોટાદથી આપણે નીકળી ગયા છીએ. ભરત બાપુ બાકાજી કે બોલાવે જાય છે. 9:30 ક્યાં છે? ઉડે તો જ આ કા, બાકી બાવળિયામાં ઘા એમ. જો ફેમિલી હવે આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર. લીમડીવાળા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ ભાઈ. લીમડી જો ધંધુકા લીમડીવાળા હાઈવે ઉપર. હવે આપણે અહીંયાથી જવાનું છે ધંધુકા બાજુ જવાનું છે, મતલબમાં કે અમદાવાદ બાજુ જવાનું છે. અને બહારવાળો એરિયો આવી ગયો ને મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે ભાઈ. જો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બરવાળા પહોંચી ગયા છીએ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બરવાળા. જોઈ લો વાલમ ગઈ રાજ તિલક વાલમ. તો ફેમિલી બરવાળાથી નીકળી ગયા છીએ આપણે ધંધુકા બાજુ. હાલો ઉડાડો ફટાફટ.
ફાટક ફાટક હા હા ઓહો હો ઓહો હો હા મારા કલેજા હવે મોરો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ધંધુકા ભાઈ વરસાદ છે ભાઈ જો બાકા ચીકી બોલાવાની છે તો ફેમિલી ધંધુકાનું સર્કલ આવી ગયું છે અહીંયાથી આપણે જવાનું છે હવે ખેદરા બાજુ એક રસ્તો વહી જાય છે રાણપુર બાજુ એક રસ્તો વહી જાય લીમડી બાજુ એક રસ્તો છે ખેદરા બાજુ આપણે ખેદરા બાજુ જવાનું છે ચાલ સર્કલ નાનું કરી નાખ્યું ઘણું કાં કે એવડું હતું આ એવું સંત શ્રી જાય છે ભાઈ આપણે આગળ બાકા ચીકી બોલાવાની છે ભાઈ હલો મેસી 40 વોટ પાવર 10-35 કોઈ નહીં આપણે હોટલ જઈને ખાઈ લેવાનું હા મેં તો બોલે એટલે તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલ અને ભાઈ વરસાદ ચાલુ છે ભાઈ જોઈ લો હા આપણી બસ જોઈ લો હા જોઈ લો ભાઈ એક નંબર ભાઈ હોટલે પહોંચી ગયા ને ધબધબાટી બોલે છે ભાઈ તો ફેમિલી આવી ગયા છીએ આપણે જમવા જો ભરતભાઈ ને એટલું બધું જો સેવ મસાલા અને આવું બધું શાકભાગ મગાવી લીધા છે પનીર ટીકા આ નાની એવી ડોલ મગાવી છે આ બધું છે હોટલનું નામ શું છે ગલ્ફ હોટલનું નામ છે ભાઈ જોઈ લો ખેદરા અને ધંધુકાની વચ્ચે આવે આવી કંઈક હોટલ છે ફાઇનલી ફેમિલી જોઈ લો હોટલ વ્રજરાજ છે પ્રમુખદીપ રાજકૃષ્ણા સૂર્યનગરી વાલમ આવી કંઈક હોટલ છે જો મારો ફૂલ ફેમિલી જમીને નીકળી ગયા છીએ આપણે જોઈ લો હવે આપણે જવાનું છે ખેદરા બાજુ ખેદરાથી પછી આપણે જવાનું છે તારાપુર વાળા રોડે બાકાજી કયો ભાઈ બાપુ હા મોમાઈ કૃપા કેવું જૈન આવતી છે ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હવે હાઈવે ઉપર તારાપુર વાળા હાઈવે ઉપર વાસદ બોરસદ તારાપુર ને વટામણ ચોકડી આવશે હવે અહીંયાથી જાવ ને એટલે વટામણ ચોકડી આવશે પછી તારાપુર ચોકડી પછી બોરસદ ટોલ નાકું પછી વાસદ પણ આપણે જવાનું વાસદ થઈને નથી જવાનું આપણે જવાનું બરોડા સિટીમાં થઈને જવાનું છે તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ તારાપુર વાળા હાઈવે ઉપર હવે આવશે વટામણ ચોકડી
પછી આવશે વટામણ ટોલ પ્લાઝા, પછી આવશે તારાપુર ને પછી બોરસદ ટોલ પ્લાઝા. ફેમિલી વટામણ ચોકડી આવી ગઈ છે. ટ્રાફિક દાટો ઓહો ઓહો વટામણ ચોકડી જો. હાલો 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 વટામણ ચોકડી વહી ગઈ છે ભાઈ. એટલે હજી જાહે. રાઘવ ઊભી દો, રાઘવ રાઘવ ન્યૂ ધરતી. હાલો હવે આવશે ટોલ પ્લાઝા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા પર. જોઈ લો આ કંઈક રીતનું વટામણ ટોલ પ્લાઝા છે ભાઈ, જોઈ લો. અને વાતાવરણ એટલું ઠંડુ છે ભાઈ, વરસાદ આવ્યો છે હમણાં, વાતાવરણ ફૂલ ઠંડુ છે, એક નંબર છે ભાઈ. જોઈ લો વાતાવરણ, જોરદાર વાતાવરણ છે. તો ફેમિલી આપણે નીકળી ગયા ટોલ પ્લાઝાથી ને હવે આપણે જવાનું છે તારાપુર. તારાપુર ચોકડી આવશે ભાઈ, જો કામળે નાખીને મંડાણા છે. હવે હલો બાપાજી કે બોલાવાની છે, ઠાઠું મોરો થઈ જાય આપણે મોરે મોરો કરવાનો. આયા સાવન ઝુમકે જાજો 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 જાજો. ભરતભાઈની મોજ હો ભાઈ. ફાઇનલી ફેમિલી તારાપુર ચોકડી આવી ગઈ છે. તારાપુર ચોકડી ગંગોત્રી હોટલ આવી ગઈ. હોટલ પેરામાઉન્ટ ચા બહુ મસ્ત મળે, ચા એક નંબર મળે. રાખો ના ભાઈ. આ કંઈક છે તારાપુર ચોકડી, જોઈ લો. હોટેલ લક્ષ્મી વિલાસ.
આવશે બોરસદ ટોલ પ્લાઝા. બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. ચાલો ચાંદલો લખાઈ દઈએ મસ્ત મજાનો. હાલો ચાંદલો લખાઈ દીધો છે. હવે આપણે જવાનું છે વડોદરા સિટીમાં થઈને, એટલે આપણે લઈ લીધું છે હાઈવે પરથી એક્ઝિટ. હવે આપણે જવાનું છે અહીંયાથી બરોડા સાઈડ. આ પુલ છે ને, પુલની નીચેથી જમણી બાજુ વળી જવાનું.
વડોદરા સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી, જોઈ લો. વડોદરા સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે વડોદરા સિટીમાં. આ કંઈક વડોદરા સિટી છે, જોઈ લો. વડોદરા સિટી છે અને ભાઈ આપણે ઉતારવાના છે ડબ્બા, અને આ કંઈક આપણી બસ છે. આપણે ડબ્બા ઉતારવાના છે ભાઈ. તો ફેમિલી ફાઇનલી આપણે વડોદરા સિટીની બહાર નીકળી ગયા છીએ. સાઈ સીતારામ હોટલ આવી ગઈ છે, જોઈ લો. વડોદરા સિટીની બહાર હવે આપણે જવાનું છે કરજણ, પછી ત્યાંથી આવશે ભરૂચ, પછી અંકલેશ્વર, કોસંબા, કીમ થઈને સુરત. આ આપણે નીકળી ગયા બરોડાની બહાર વડોદરા. કઈ બાજુ? હા, ચોમાસામાં બહુ ટ્રાફિક થાય અહીં. ધાયરું નહીં હોય એવું થાય, ધાયરા બાયરું ટ્રાફિક થાય. ટોલ પ્લાઝા આવી ગયું છે. ફેમિલી ચાંદલો લખવાનો ટાઈમ થઈ ગયો છે. ચાંદલો લખાઈ દેવાનો છે હવે એમાં. હાલો લખાઈ ગયો ચાંદલો. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભરૂચના બ્રિજ પર, નર્મદા નદીના બ્રિજ ઉપર. નીચે જો ભાઈ નદી જાય છે ભાઈ, પાણી ન દેખાય. આમે કેબલ બ્રિજ છે. કેસરી ભરૂચનું ટોલ પ્લાઝા આવી ગયું છે. ભરૂચ ટોલ બૂથ. હાલો
ક્યાંય એવું નીચેથી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. અંકલેશ્વર પહોંચી ગયા છીએ અને ભાઈ અહીંયા પેસેન્જરો ઉતારવાના છે એટલે નીચે જવાનું છે ચોકડીએ. પછી ત્યાંથી કોસંબા થઈને કિમ થઈને સીધું સુરત, રાજ હોટલ થઈને સુરત. ભાગડું કે દૂનું પડ્યું આમનું કાટ થઈ ગયું. ભરતભાઈ કોટી ચડાવે છે. આ ફોર સ્ક્વેર આવી ગઈ છે. જો હમણાં ધુવાડિયું કરવાનું છે. ડેપ નાખવાનું ને કે ડેપ નાખો છો? ડેપ નાખો છો પછી ધુવાડિયું થાય. બરોબર. ડેપ નથી નાખવાનું એમ થોડું હાલે. જો હવે ચડાવે હો હવે. આવે ભૂમિ પાછા. હલો આમાં ડેપ કર્યા વગર ધુવાડિયા કાઢે આમ ન હાલે ભાઈ. દંડ થાય. પીયુસી ક્યાં તમારું? પીયુસી ક્યાં છે? લાયસન્સ વીમો ધીમો પડી ગયો. તો ફેમિલી કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે. રેડી હેલ ને તારું કામ એક નંબર છે. વાહ રેડે રેડે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી. આગળ હજી ત્યાં
ક્યાં ઉતરવા બે Baguette. તમને ખબર હોય ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ બસનો વ્લોગ હતો માંડવધારથી સુરત. તો બસનો વ્લોગ કેવો લાગ્યો, કેવી લાગી બસ, તો કોમેન્ટ કરજો. અને આ વિડીયોને કરીએ છીએ આપણે અહીંયા જઈને. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ, બાય બાય.